ભરૂચ જિલ્લાના હાસોડ તાલુકામાં તંત્રએ ગેરકાયદે દબાણ સામે કડક વલણ અપનાવ્યું છે। ખરજ ગામે બિરલા સેલ્યુલોકેસ કંપની સામે આવેલી પાર્કિંગમાં નહેર પર કરાયેલા ગેરકાયદે કોન્ક્રીટ બાંધકામને તંત્રએ બુલડોઝર વડે દૂર કર્યું છે। અગાઉ નોટિસ પાઠવ્યા છતાં દબાણ યથાવત રહેતા અંતે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। હાસોડ તાલુકાના ખરજ ગામે બિરલા સેલ્યુલોકેસ કંપની સામે પાર્કિંગના કોન્ટ્રાક્ટર દ્વારા સિંચાઈ વિભાગની ખરજ માઇનોર કેનાલ પર કોન્ક્રીટનો સ્લેબ બનાવી ગુડ્સ વાહનો ઉભા રાખવાની વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી। સાથે જ સરકારી જમીન પર પાર્કિંગ ફી વસૂલાતી હોવાના આક્ષેપો પણ સામે આવ્યા હતા। મામલતદાર કચેરી અને સિંચાઈ વિભાગે અગાઉ નોટિસ પાઠવી દબાણ દૂર કરવા સૂચના આપી હતી, પરંતુ દબાણ દૂર ન થતા તંત્રએ સ્થળ પર પહોંચી બુલડોઝર કાર્યવાહી કરી સ્લેબ તોડી નહેરને મુક્ત કરાવી હતી। કાર્યવાહી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો હતો। વર્ષ 2018 થી આ દબાણ ચાલતું હોવાની માહિતી સામે આવી હતી। સિંચાઈ વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે હવે નહેર માર્ગ ખુલ્લો થતા ખેડૂતોને સમયસર અને સરળતાથી પાણી મળી રહેશે। સ્થાનિકોમાં કાર્યવાહી અંગે સંતોષની લાગણી વ્યક્ત થઈ રહી છે। મારું નામ કે એમ ગાવિત, નાયબ કલાપાલિકાના સિસોદ નાયબ પેટા વિભાગ કોસંબા ને અરજી હતી ને મામલતદાર અને પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબની અને કાર્યપાલક ઇજનેરની હાજરીમાં દબાણ દૂર કરવાની કાર્યવાહી ધર્મેશ રાણા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અંકલેશ્વર।